આવી ગયા છીએ આપણે એવી સ્ટોરીની અંદર. અને આ કહાની છે એક એવા ગામની જ્યાં એક ગરીબ બાપ અને એનો દીકરો રહે છે. અને દીકરો એના બાપ ઉપર બહુ જુલમ કરે છે અને ઘરડા ઘરમાં મૂકી આવે છે. અને જોઈએ તેનો આગળનો ભાગ હવે આગળ કેવું થાય છે. બેટા હું તમારે બેટા પાણી કઈ નું પીવું હોય ગરું કઈ ગયું પાણી પીવું બેટા પાણી તમે પાણી બુઢે હેરાન કરો. અરે હું કરું કે મારી ઉંમર થઈ જઈ હે ને કે લ્યો, હું જાતે જ આ પાણી પી લ્યો. આવું છમ કરી બેટા તો હેરાન કરી નાખ્યો. બેટા ગ્લાસ તો આવો મને પીતા નહીં ફાવે બલાસ નહીં પી લે ડાયરેક્ટ. લાવ પીરે જ લાવજો. એ ભમરા, કોઈ મેલો હોય. બેટા હા બોલો. મારી દવા નહીં બેટા દવા થઈ રહી મારી. યાર તમે મારા જોડે પૈસા જ વધવા નહીં દેતા. દવામ દો. અરે બેટા દવા નહીં ખાઉં તો હું હમોચ રીતે રહીશ. હવે આટલી તો ઉંમર થઈ હજુ હમું રહેવું આનથી. અરે બેટા મને દેખાતું નહીં આ ચશ્મા ચોખા પર બેટા ચશ્મા તો નવા લાયા. આ ચશ્મા હું હવે નાસી દો ને અમે બાટા તો હતો હ. અરે બેટા દેખાતું નહીં બેટા આમું તો દેખાતું નહીં બેટા ચશ્મા પૈસા જ વધવા નહીં દેતા તમે મારા. હવે એનું મારે પગ કરવું પડશે. હેરાન થઈ ગયો એને. હવે મને ને બેટા આટલી ફેર દવા લાવી દે ગમે તે કઈ દવા લાવી દે પછી તને નહીં કહું. હવે કેટલી દવા આપવાના પૈસા વધવા દીધા હોય તો આને દવા લાવું કેમ હું? બેટા તું અભિયાલ કમાયો હું કમાયો નહીં ને કે હું તને ના કગરો. પણ તમે પૈસા વધવા દીધા દવા લાવું હું. કોક સેટિંગ કરવું હે દવાનું હવે. સારું હવે એનું કોક કરવું પડશે મારે. એની હેરાનગતિ બહુ વધી જાય. હવે એને ને આશ્રમમાં મિલી આવવા પડશે. આશ્રમમાં મિલી આવું ને તાન મારે શાંતિ. કોક તો કરવું પડશે. હા આયા જોઈએ એના જીવન જેવા બીજા. તમ લે ખાટું તમે યાર મને જીવવા નહીં દો બા ભેગા થઈ થઈ. બેહું નહીં જવું મારે ચોકન જવું હતા. અરે આટલી ઉંમર ચોક કટલાવો સાચ્યો. તબિયત ખરાબ લાગો પૈસા વધવા દે તો આને દવા લાવું કઈ યાર. કેમ પૈસા જો વધવા દે ખર્ચા જો ઓછા હોય એના. એટલે બેઠા બેઠા તો દારૂ પિયરું બીડી પીએ એમાં ખર્ચા ઓછા નહીં પડતા. એ તો ભાઈબંધો ખર્ચા કરે હું ના કરું. તે ભાઈબંધ વાદી તમે ખર્ચા તો કરતા છે તાણે ખર્ચો કરો છો. પણ યાર એના ખર્ચા તો એટલા બધા વધી ગયા ને મારા જોડે 1 રૂપિયો નહીં વધતો ખીચા. ના વધારે તો આટલી ઉંમર સેવા તો કરવી પડે કઈ નહીં. બેટા તું મારી દવા નહીં લાવી તો ચાલશે પણ તું એવું વ્યસન ના કરે છોકરા. હા એ વ્યસન નહીં યાર બેટા. આ બધું હમણાં તાપે તો આ બધું વધ્યું બીમારી તો હું કરું લ્યો. મારે તો કોઈ હવે એક વીઘું ખેતર હે પણ એના પાકમાં હું આવે તો કાનો ભાવ આપણો ચીલા એ તો લેવા જો તો ખબર પડે કે બાદ 40-45 લાખ રોડ છે પણ અત્યારે જાવ કોઈ 40-45 લાખ કાઢો હાલ દવાના 2000 કાઢવા કાઠા પડો. એ તો અમે આવશે જ ને પાક ના અમે જમીન ના કરે. એટલે આ ખાટું હું તમને શું કહું એ અત્યારે નહીં સમજા એમને આપણા જેવું નહીં જોયું. વાત સાચી અત્યારે એમના જમાનામાં બધું પૈસાનું પોની જ છે. વાત સાચી મળી રહે ને બધું અત્યારે પૈસા બધું મળી રહેતું હતું આપણે નતું મળતું. આપણા જેવી કાર્ય મજૂરી જો એમના નસીબમાં હોય જ ને તો બધી ખબર પડતી. વાત સાચી આપણે તો કોઈ મજૂરી કરી છે ને તે વાત ના પૂછો. આપણે કોઈ દર હાલ ઘણા ભાડે નહીં અમને તો એવી ચોક ખબર પડે પણ. અને બેટા યાર તમે મને સલાહ આલશો નહીં પણ એને ખાલી 1 વીઘો જમીન રાખી નોકરી મારા દમ ઉપર લાવ્યો પણ ગણી હું આગળ આવ્યો. નોકરી ભણવા અને ખર્ચો તો અમને કર્યો કે
એમની માઈ જો તું કર. બેટા ભલે ગમે તેવું હોય પણ પહેલાના જમાના કરતા અત્યારનો જમાનો બહુ ખરાબ થઈ ગયો હ એટલે તું ભારીને બેટા પૈસા વાપર. અરે પણ ખાટ ભાઈ, પૈસા હું મારી મહેનત ઉપર કમાવું. છોકરાને રાખવાની તો બધા બાપને ફરજ તો આવે, ભણા ગણાઈને મોટા કરવાના. તો પછી બાપ મોટો થાય તો છોકરાને રાખવાની. તે નહીં રાખતો, અત્યારે ઘરે તો રાખે આવે. અત્યારે પણ આ કગરા તો કે દવા લે કે બચ્ચા ચેલા દસી થાય. અલે પણ પૈસા વધવા દે તો આને દવા લઈ આલું કહીએ ને. આટલું કમાઈને પૈસા નહીં વધતા તારા. અરે અહીંયા રિપોર્ટ ને રિપોર્ટ હમણાં ચેલા કરાયા? ચેલા મારે 2.5 લાખ તો ખર્ચો પાક્યો. તો પોકતા નહીં જ નોકરી હલાઈ એટલી મસ્ત. અલે નોકરી હું મારા દમ ઉપર લાવ્યો યાર. નોકરી તારા દમ પર લાવે તો ખવડાને તને મોટું નહીં કરે લે. મોટો કરવાની તો બધાને ફરજ જ આ મા બાપને કે મોટો કરવો ફરજ છોકરો. અલ્યા ભૂખ આ તારા કળિયુગની પ્રજાને કોઈ ના કહેવાય લે. હા તમે હવે ડમ પાસ કરે હવે ઘેર જવાનું કરો ને. આ તો નહીં રહેવું. જે કરવું હોય ને એ કર. આ તમને જો બહુ કોણ ભરી ભરીને જો આયા ને. બેટા એ મોટા હા એવું ના બોલાય તારા હી. અને તું બજારમાં જાય ને તો ખાલી એટલા ચશ્મા લેતા આવજે બેટા. હા તમે આ ચશ્મા વાળા આવ્યો હોય બેહન કરવા ખાટલામાં બેહો. અરે બેટા આવું કેમ કરી? બેહન ખાટલામાં તમે લપ કર્યા વગર ની યાર. એ કુદરત તું ચોહ લઈ લે મને લઈ લે, મારાથી આવું નહીં બેઠાતું. આજકાલના છોકરા તો ના રાખે, બાપાના ના રાખે. મને લઈ લે, મારા આબુ હતું ચોહ મને લઈ લે ભગવાન. બહુ કંટાળી ગયો. દેવાનું એટલે આમ ખાલી લીધો ને હવે નોકરી કરે પૂરું પડે એવું નહીં. હજુ કે પર્યા એના કરતા ભગવાન લઈ લે તો હોય ને સારું મારા છુટકારો માટે. ફોન આવ્યો, હા મારા ભાઈ બંધ આવેલો. હા બોલ, હા બોલ. હા ઘરે હું લે એટલે આ બિયર તો પીવું સાચી વાત પણ મારા કાકા યાર ખબર હે ને તને મને હેરાનગતિ કેટલી મારા કાકાની. તારા બિયર ના લાવવા ડેલી મારું પી જાય તું એટલે તું બધા ગપ્પો મારે નહીં. અલે યાર મારા કાકાનો ખર્ચો હમણાં એટલો આવીને ભર્યો ને 2 લાખ રૂપિયા દેવું થઈ ગયું મારે. અરે તારા રોજના બોના ફૂલા બધા. અરે હું નદીએ તો આવું હેડ ને અને તે પેલી વાત નું કરી મેં કીધું તેનું એ વાતનું શું ઉડા લઈને તો આયા તા કાકા ના ચોકન લઈને આવું કેમ ખાલી હું રસ્તામાં મૂકી જઈએ. આ કામે લોકેશન નાખું તો એક ખાઈ મૂકતા આવજે. અડધા રસ્તામાં મૂકી જઈએ તું પછી લઈ જજે એને, બરાબર ને? હવે તારા કાકા મને ઓળખતા જ નહીં ને. ના નહીં ઓળખતા એટલે જ કહું ને. તો બરોબર ને કપા ઓળખતા હોય તો કે ચોકન લઈ જાય એમ બધું પૂછશે મને. એ તો હું એ રીતનો લાવું, ફરવાના બોને લાવું હું કહું ફરવા લઈ જઈ એમ કરીને. હા એ કર એ કર. હાર અને તું આ બિયર લાઈન મેં લે પછી આપણે વાઈન મૂકીને પછી આપણે પીવા જઈએ નદીએ. બિયર તો તારા લાવવાના, બિયર ની પાર્ટી આપી નહીં તું કઈ. હારું હેડ ને હું આપી દે ભાઈ છે ને. હારું અને તું લોકેશન નાખજે, હું હાલ લઈને નીકળું ભાઈ. આ લોકેશન તમે શેર કરજો. એ હાર. એ ભગવાના બેટા હું હે બોલો. એ પાણી હાલતો જા, પાણી બેટા. આ પાએ મેલી ચેટલી ગન પીવો હવે લ્યો પીવો લ્યો પીવો લ્યો લ્યો પીવો 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 પીવો. બેટા ચમ આવું કરે ઈ? પી લ્યો પાણી પાણી. ઘરે કે પાણી હોય હે? બેટા મારો ધોકો છો જો ધોકો તો હાલ મને. આ લ્યો તમે ધોકો લ્યો. હવે કોઈ નહીં લેવું ને? ના બેટા ના. સારું કાકા આમાં રીહ તો ચડી દે, બોલવામાં બોલી જો બરાબર. હા હું તમને યાર દવાખાને લઈ જાઉં, જીવ બહાર આવે તો. હા બેટા ભગવાન તારું સારું કરે. તમારા જેવા એકન જેટલા ભાઈબંધ હતા ભેગા 2 દાડા રહ્યો તો તમને સમજણ પડી જાય કે મારા ભાઈબંધ થઈ જાય. ચોકમ બેટા એ દવાખાને એવા જ હોય તમારા જેવા જ હોય ભાઈબંધો. એવું બોલે હાડો તમને લઈ જાઓ હાડો. બેટા પણ દવા લઈને આપણે ઘેર આવતા રહીએ.
મારા તો આ મંદિર જેવું ઘર મારા માટે બરોબર પણ તમને એકન 2 દાડા રાખશે 2 દાડા રાખશે ને એટલે તમને કહા જે ભાઈબંધ એટલે ભાઈબંધી કરજો એમ કહું તમને લે હાડો એટલે મારા બૂટ પહેરજો બૂટ આવડે આવડે લે હાડો વાસણી બધી દવા થઈ જાય આવી રીતે આપણે બાઇકમાં જઈએ લઈ જાઓ હેડો જઈ જાય હરખા જવા દે